શ્રદ્ધાપૂર્વક આ મંત્રનું તમ તાર પઠન અને મનન કરજો, મંત્ર બોલજો, સાથે મળીને ઘરના સભ્યો બધા ભેગા થઈને. ગમે તેવું, અરે અમે જોયું છે ઘરમાં ગમે એટલો કંકાસ હોય, ગમે તેવા આર્થિક પ્રશ્નો હોય, એ જોયું છે આર્થિક પ્રશ્નો હોય, મુશ્કેલીઓ હોય, પણ ખટકો રાખીને ભગવાનની માળા દ્વારા, કાં તો ધૂન દ્વારા, કાં તો પેલું કાઉન્ટર આવે છે મંત્ર કાઉન્ટર, માળા જોડે જોડે હોય તો અતિ ઉત્તમ. માળા લઈને પણ ઓફિસમાં જાઓ, તમે બહાર જાઓ ને બધે માળા ન હોય તો અમુક તો આવું એક આંગળી ઉપર પહેરી લો અને સ્વામિનારાયણ 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 આમ દબાઈ કરો જ નહીં મેળ પડે હો, ખાલી પણ જોડે મંત્ર બોલવાનો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મુખથી સ્વામિનારાયણનું ભજન ચાલુ રાખો અને પ્રાર્થના વચ્ચે વચ્ચે કરતા જાઓ. હે મહારાજ મારી રક્ષા કરજો, હે મહારાજ મારી પર કૃપા કરજો, હે મહારાજ મારી પર દયા કરજો. અને આમ સ્વામિનારાયણ 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 સતત ચાલુ રાખો. જો મહારાજ, અને ઘડીએ ઘડીએ આ મારું કામ કરી દેજો, આ મારું કામ કરી દેજો એવું ના કહેશો. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે. બસ એટલું માગજો કે મહારાજ મારી રક્ષા કરજો. બસ આટલું. કેવી રીતે રક્ષા કરવી ને કેમ રક્ષા કરવી એ બધું એમને છોડજો, એમની ઉપર છોડજો. પણ આ દવા ચાલુ રાખજો. અરે અમુક તો મય વાસના બહુ પીડતી હોય ને, અંતરમાં વાસના પીડતી હોય અને ગંદા વિચારો આવતા હોય તો પણ એ નિર્વાસનિક થવા માટેનો પણ આ મહામંત્ર કામ કરી જાય છે, આ સ્વામિનારાયણ મહામંત્ર. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદમાં એ પણ કહ્યું છે કે જળે કરીને તન મેં લજાય. શું કહ્યું? કે જળે કરીને તન મેં લજાય અને આનમથી અંતર શુદ્ધ થાય. અંતર શુદ્ધ કરી નાખે. બોલો, અંદર કામ કરે હો, અંતર શુદ્ધ કરી નાખે. એક નાનકડો છેલ્લો પ્રસંગ કહીને આપણી સભાનો વિરામ આપીશું. મુક્તો બનેલો એક પ્રસંગ કહું છું. ઈડર